તો નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપનો રાજ બારોટ અને આજે આપણે ચર્ચા કરવાના છીએ ત્રણ ફિલ્ડની, જેમાં લોક ડાયરો, ક્રિકેટ કોમેન્ટ્રી અને ઇન્ટરવ્યુ, આ ત્રણ વિભાગની આજે આપણે ચર્ચા કરવાના છીએ. હું છું આપનો રાજ બારોટ અને વાત કરીએ આ ત્રણ ફિલ્ડની, તો ત્રણ ફિલ્ડ સાથે હું જોડાયેલો છું: લોક ડાયરો, ક્રિકેટ કોમેન્ટ્રી અને ઇન્ટરવ્યુ. ત્રણેય વસ્તુ આ ચેનલ પર તમે જોતા હશો. તો આજે આ ત્રણ વિભાગની આપણે વાત કરવાના છીએ. તો સૌપ્રથમ જો આપણે વાત કરીએ તો લોક ડાયરો, ભજન, સંતવાણી, બરાબર, આના વિશે આપણે ચર્ચા કરશું. તો સૌપ્રથમ લોક ડાયરો એટલે શું? મિત્રો, લોક ડાયરો ઘણી પ્રકારના હોય છે. સારા કાર્યોમાં પણ લોક ડાયરો થતો હોય છે. પછી ગૌશાળાના પ્રોગ્રામમાં પણ લોક ડાયરો થતો હોય છે. કોઈ રેસ્ટોરન્ટ હોય કે કોઈ ઓપનિંગ હોય તો પણ લોક ડાયરો થતો હોય છે. કોઈ પણ અધિકારી હોય નિવૃત્ત થાય તો પણ લોક ડાયરો થતો હોય છે. ઘણી પ્રકારના લોક ડાયરા થતા હોય છે. ભજન સંતવાણી થતી હોય છે. ભજન સંતવાણી કોઈની તિથિ હોય, ત્યારબાદ કોઈ એવું આશ્રમ હોય ત્યાં ભજન સંતવાણી થઈ છે. અને મિત્રો, આમાં પણ અલગ અલગ કેટેગરી હોય છે. જેમ કે ભજનીકો હોય, હાસ્ય કલાકાર હોય, લોક ગાયક હોય, લોક સાહિત્યકાર હોય અને સ્ટેજ સંચાલન હોય. આ રીતે લોક ડાયરાની અંદર વાત કરીએ તો ઘણી બધી પ્રકારના એમાં પણ વિભાગ આવે છે. મેં તમને જેમ વાત કરી ભજનીક, મિત્રો, ભજનીક એને કહેવાય કે જે ભજન ગાતા હોય, એટલે એને આપણે કેટેગરીમાં ભજનીક કહીએ છીએ. જેમ કે અત્યારે બીરજુ બારોટ હોય, ગોપાલ સાધુ હોય, રામદાસ ગોંડલિયા હોય, પરસોત્તમ પરિબાપુ હોય, ભૂરા ભગત હોય, હર્ષુગીરી મહારાજ હોય કે અન્ય કલાકારો હોય જે ભજનીક અત્યારે બહુ સારી કરે છે, જયદીપભાઈ સોની હોય, એટલે આ બધા ભજનીકો કહેવાય. ત્યારબાદ મિત્રો, લોક ગાયકની વાત કરીએ તો લોક ગાયકમાં એમાં પણ બિરજુભાઈ બારોટ આવે છે, રાજ ગઢવી આવે છે, ત્યારબાદ જિગ્નેશ બારોટ, રાકેશ બારોટ, આ બધા લોક ગાયકની કેટેગરીમાં આવે. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો લોક સાહિત્યકાર, અને આમાં હું પણ ધીમે ધીમે આગળ વધી રહ્યો છું. એટલે લોક સાહિત્યકારમાં એવું હોય કે લોક સાહિત્યકાર હોય એ જગ્યાનો ઇતિહાસ કે, ટૂંકી વાર્તા કે, લાંબી વાર્તા કે, દુહા ગાય, છંદ ગાય અને તમારા બધાનું મોસ્ટ ફેવરેટ એટલે કે સપાખરા પણ ગાય. અને અત્યારે જનરેશનમાં જો વાત કરીએ તો મિત્રો, દેવાયત ખવડ, રાજભા ગઢવી, હરેશ દાન સુરુ, આ બધા લોક સાહિત્યકાર કહેવાય. ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ તો હાસ્ય કલાકારની. તો મિત્રો, હાસ્ય કલાકારની જો આપણે વાત કરીએ તો હાસ્ય કલાકાર એને કહેવાય કે જે હાસ્ય કરી અને લોકોને હસાવે. અને અત્યારે જનરેશનમાં જો વાત કરીએ તો ધીરુભાઈ સરવૈયા, હકાભા ગઢવી, હિતેશભાઈ અંટાળા, આ ઘણા એવા હાસ્ય કલાકારો છે જે લોકોને હસાવે છે. એટલે મેં જેમ વાત કરી, લોક ડાયરો હોય, ભજન સંતવાણી હોય, એમાં અલગ અલગ કેટેગરી હોય: ભજનીકો, લોક ગાયકો, લોક સાહિત્યકાર, ત્યારબાદ હાસ્ય કલાકાર, આ બધી રીતની કેટેગરીઓ હોય છે. ત્યારબાદ મિત્રો, સ્ટેજ સંચાલન એક કેટેગરી હોય છે. સ્ટેજ સંચાલન એટલે કે શું? કે આખા કાર્યક્રમની રૂપરેખા સૌપ્રથમ પબ્લિકને બેસાડવી, ત્યારબાદ વ્યવસ્થાપન કરવું, ત્યારબાદ ગણપતિ વંદના કોણ કરશે, ત્યારબાદ પેલો રાઉન્ડ કોણ લેશે, સન્માન વિધિ ક્યારે આવશે, સ્વાગત વિધિ ક્યારે આવશે, આ બધું જો કાર્ય કરી શકતું હોય તો એ સ્ટેજ સંચાલન કરી શકે. સ્ટેજ સંચાલન કરવું પણ ખૂબ અઘરું હોય છે, કારણ કે સૌ પ્રથમ પહેલા તમારે આવી જવાનું અને પ્રોગ્રામ કે ડાયરો કે ભજન પૂરા થાય ત્યાં સુધી તમારે રોકાવાનું રહે. એટલે મિત્રો, એ પણ એક અઘરું કાર્ય છે. તો આ બધી આપણે વાત કરી ભજન સંતવાણી, લોક ડાયરો અને એ બધી આપણે વાત કરી, જેમાં ભજનીકો હોય, લોક ગાયકો હોય, લોક સાહિત્યકારો હોય, હાસ્ય કલાકારો હોય, આ બધાની આપણે વાત કરી. બીજી કેટેગરી આવે છે મિત્રો, ક્રિકેટની કોમેન્ટ્રી.
મિત્રો પહેલા જો વાત કરીએ તો આપણે હું લોકડાયરા ફિલ્ડમાં જ હતો, ત્યારબાદ ક્રિકેટની કોમેન્ટ્રી ફિલ્ડમાં હું આવ્યો. આ બે વચ્ચે બહુ જ ડિફરન્સ છે. હું તમને વાત કરું તો મેં તમને જેમ વાત કરી લોકડાયરાની ભજન સંતવાણીની જેમ વાત કરી, એનાથી આ ફિલ્ડ બહુ અલગ છે, બહુ ડિફરન્ટ છે. એનું કારણ તમને સમજાવું કે તમે મેચ જોતા હશો ટીવીની અંદર, તો એમાં ઇન્ટરનેશનલ મેચ આવતા, એમાં પણ કોમેન્ટ્રી આવતી હોય. એ જ રીતે સૌરાષ્ટ્ર, ગુજરાત, આખા ઇન્ડિયામાં ટેનિસ ક્રિકેટનો માહોલ અત્યારે બની ચૂક્યો છે. એટલે કે શિયાળો હોય, ઉનાળો હોય, ચોમાસું હોય, ટેનિસ ક્રિકેટ સૌથી વધારે આપણે ભારતમાં રમાય છે. અને મિત્રો વાત કરીએ તો ક્રિકેટ કોમેન્ટ્રીની, અને જેમ તમે ટીવીમાં જોતા હોય એ જ રીતની કોમેન્ટ્રી અમારે બોલવાની હોય. 4 જાય, 6 જાય, કયો શોટ લાગ્યો, કયો બોલ પડ્યો, લેફ્ટ આર્મ બોલર છે, રાઈટ આર્મ બોલર છે, કઈ દિશામાં બોલ ગયો, એનું એનાલિસિસ કરવાનું હોય છે. એટલે આ ફિલ્ડ, અને મેં તમને જેમ વાત કરી ક્રિકેટ કોમેન્ટ્રી, અને મિત્રો ક્રિકેટ કોમેન્ટ્રી તમારે જો કરવી હોય તો એની પાછળ ઘણા બધા તમારે મહેનત કરવી પડે, નોલેજ પણ જોઈ. કેમ કે દડો કયો પડ્યો, શોર્ટ ઓફ લેન છે, ગુડ લેન છે, યોર્કર છે, વાઇડ યોર્કર છે, લો ફૂલ ટોસ છે, ફૂલ ટોસ છે, મિડલ સ્ટમ્પમાં મળ્યો, લેગ સ્ટમ્પમાં મળ્યો, ઓફ સ્ટમ્પમાં મળ્યો, એ બધી ચર્ચાઓ તમારે કોમેન્ટ્રીની અંદર કરવાની હોય. પછી દડો પડ્યા પછી બેટ્સમેને કયો શોટ માર્યો છે, સ્વીપ શોટ છે, સ્લોક સ્વીપ છે, બરાબર, પુલ શોટ છે, કવર ડ્રાઈવ છે, ઓફ ડ્રાઈવ છે, ઓન ડ્રાઈવ છે, સ્ટ્રેટ ડ્રાઈવ છે, અપર કટ છે, લેટ કટ છે, રિવર્સ સ્વીપ છે, રિવર્સ શોટ છે, હુક શોટ છે, ગ્લાન્સ શોટ છે, પ્લેસમેન્ટ કર્યું છે. આ બધી ચર્ચાઓ તમારે કરવાની હોય. એટલે કે દડો કયો પડ્યો, શોટ કયો લાગ્યો, અને દડો કઈ દિશામાં જઈ રહ્યો છે. દિશાની જો વાત કરીએ તો મિત્રો ઓન સાઈડ આવે, ઓફ સાઈડ આવે, સ્ટ્રેટ આવે, અને બેટ્સમેનની પાછળની જે જગ્યા આવે એ આવે. એટલે મિત્રો વાત કરીએ તો જેમ મેં વાત કરી કે દડો કયો પડ્યો, શોટ કયો લાગ્યો, પણ કઈ દિશામાં દડો જઈ રહ્યો છે એ પણ ખૂબ મહત્વની વાત છે, તો એની પણ આપણે ચર્ચા કરીએ. મેં તમને જેમ વાત કરીએ ઓન સાઈડ હોય, ઓફ સાઈડ હોય, બેટ્સમેનની પાછળની જગ્યા હોય અને સ્ટ્રેટ હોય. તો મિત્રો એમાં પણ અલગ અલગ લોકેશન હોય, જગ્યાના નામ હોય, ગ્રાઉન્ડના નામ હોય. જેટલા પણ કોમેન્ટર મિત્રો હોય એને ખબર હશે. વાત કરીએ તો આપણે શોર્ટ થર્ડમેન, શોર્ટ થર્ડમેન હોય, ડીપ થર્ડમેન હોય, શોર્ટ સ્ક્વેર લેગ હોય, ડીપ સ્ક્વેર લેગ હોય, શોર્ટ મિડ વિકેટ હોય, ડીપ મિડ વિકેટ હોય, શોર્ટ કો કોર્નર હોય, ડીપ કો કોર્નર હોય, મિડ ઓન હોય, લોંગ ઓન હોય. ઓફસાઇડ ની જો વાત કરીએ તો મિત્રો શોર્ટ ફાઇન લેગ, શોર્ટ થર્ડમેન, ડીપ થર્ડમેન, ત્યારબાદ મિત્રો શોર્ટ પોઈન્ટ, ડીપ પોઈન્ટ, શોર્ટ કવર, ડીપ કવર, શોર્ટ એક્સ્ટ્રા કવર, શોર્ટ એક્સ્ટ્રા કવર, ડીપ એક્સ્ટ્રા કવર, મિડ ઓફ અને લોંગ ઓફ. આ બધી લોકેશન હોય છે. શોર્ટ થર્ડમેન, શોર્ટ ફાઇન લેગ, ડીપ થર્ડમેન, ડીપ ફાઇન લેગ, શોર્ટ સ્ક્વેર લેગ, ડીપ સ્ક્વેર લેગ, શોર્ટ પોઈન્ટ, ડીપ પોઈન્ટ, શોર્ટ મિડ વિકેટ, ડીપ મિડ વિકેટ, શોર્ટ કવર, ડીપ કવર, શોર્ટ કવર, શોર્ટ કો કોર્નર, ડીપ કો કોર્નર, શોર્ટ એક્સ્ટ્રા કવર, ડીપ એક્સ્ટ્રા કવર, મિડ ઓન હોય, મિડ ઓફ હોય, લોંગ ઓફ હોય, લોંગ ઓન હોય. આ ચર્ચા પણ આપણે કરી. આ તમને નવા દર્શક મિત્રોને આ નવી જાણકારી મળશે કે ગ્રાઉન્ડના નામ પણ હોય, એની જગ્યા લોકેશન પણ હોય, અને શોર્ટ પણ હોય. ત્યારબાદ મિત્રો ઓવરની વાત કરીએ તો અત્યારે વાત કરીએ તો 8 ઓવરના, 10 ઓવરના અને એવા બધા મેચ થાય છે. પેલા જમાનાની અંદર 16 ઓવરના મેચ હતા, 14 ઓવરના મેચ હતા, 12 ઓવરના મેચ હતા. એ પણ મેચો આપણે જોયા છે, અને ઇન્ટરવ્યુની અંદર મેં ઘણાને પ્રશ્ન પણ કરેલા છે, તો એ ઇન્ટરવ્યુ તમે પણ જોજો. મિત્રો વાત કરીએ તો આ હતી ક્રિકેટ કોમેન્ટ્રીની. આપણે જોઈએ છીએ ટેનિસ ક્રિકેટની અંદર કે અત્યારે યુટ્યુબ ચેનલ આવી ગઈ, તો યુટ્યુબ ચેનલની અંદર તમે લાઈવ પણ જોઈ શકો છો અને લાઈવ કોમેન્ટ્રી પણ સાંભળી શકો છો. અત્યારે છે વરસાદનો માહોલ, એટલે આખા ભારતમાં મોન્સૂન ક્રિકેટ લીગ ચાલી રહી છે. એટલે કે
વરસાદી વાતાવરણનો ખેલ ક્રિકેટ એ પણ તમે લાઈવ અત્યારે જોઈ રહ્યા છો. સારી સારી ચેનલો પણ છે આપણા સૌરાષ્ટ્ર ગુજરાતમાં, ભારતમાં. નેક્સ્ટ વિડીયોમાં આપણે તમામ ટેનિસ ક્રિકેટની યુટ્યુબ ચેનલ છે એની પણ આપણે ચર્ચા કરવાના છીએ, એનો પણ વિડીયો આવશે. તો મિત્રો વાત આપણે કરી કે લોક ડાયરો, ભજન સંતવાણી અને બીજું જે ફિલ્ડ આપણું હતું એટલે કે મારું હતું ક્રિકેટ કોમેન્ટ્રીનું. ત્યારબાદ એક ત્રીજું ફિલ્ડ આવે છે, એ પણ કાફી અલગ છે. એટલે કે તમે જે આ ચેનલની અંદર જોઈ રહ્યા છો એ છે ઇન્ટરવ્યુ ડિપાર્ટમેન્ટ. મેં તમને જેમ પહેલા વાત કરી એમ 3 વિભાગની આપણે ચર્ચા કરવાના હતા: ભજન સંતવાણી, લોક ડાયરો, બીજા નંબરનું છે ક્રિકેટ કોમેન્ટ્રી અને ત્રીજા નંબર ઉપર આવે છે ઇન્ટરવ્યુ. મિત્રો કોઈ પણનું તમારે ઇન્ટરવ્યુ લેવું હોય તો એ ઇન્ટરવ્યુની અંદર પહેલા તો તમારે કેરેક્ટરને સિલેક્ટ કરવું પડે, એટલે કે માણસને સિલેક્ટ કરવો પડે અને માણસ કઈ ફિલ્ડ સાથે જોડાયેલો છે એનું તમારે એનાલિસિસ કરવાનું છે. અને ઇન્ટરવ્યુ લેતા પહેલાની ટૂંકી માહિતી તમારે લઈ લેવાની છે, સાવ ટૂંકી માહિતી. એટલે એમની પાસેથી નહીં, પણ આપણે ઇન્ટરવ્યુની થોડીક એની માહિતી લઈ અને ત્યારબાદ મિત્રો આપણે ઇન્ટરવ્યુ કરી શકીએ છીએ. ઇન્ટરવ્યુની જો વાત કરીએ તો નેક્સ્ટ ઇન્ટરવ્યુ ઘણા બધાના આવવાના છે. ચેનલની અંદર 3 ના ઇન્ટરવ્યુ આવી ગયા છે. પહેલું ઇન્ટરવ્યુ આપણે લીધું હતું ઇમ્તિયાઝ બાપુ કાદરી, જે જેતપુરથી ખૂબ સારું ક્રિકેટ રમે છે અને અત્યારે પણ રમે છે અને વર્ષો સુધી તેમણે ક્રિકેટ રમેલું છે. એવા ઇમ્તિયાઝ બાપુ કાદરીનું આપણે ઇન્ટરવ્યુ લીધું હતું. ત્યારબાદ બીજો ઇન્ટરવ્યુ જો મિત્રો વાત કરીએ તો એ આપણે લીધું હતું તબલા વાદક ભરતભાઈ બારોટજી. તેમનું પણ ઇન્ટરવ્યુ આ ચેનલ ઉપર છે, તે પણ તમે જોજો, ન જોયું હોય તો. કે બધા કલાકારો સાથે તેમની સંગત કરેલી છે: કીર્તિદાન ગઢવી, રાજબા ગઢવી, હિતેશ અંટાળા, ભીખુદાન ગઢવી, નિરંજન પંડ્યા, રામદાસ ગોંડલિયા, મયુર દવે, રાજ ગઢવી, બધા સાથે તેમની સંગત કરેલી છે. ત્યારબાદ મિત્રો ત્રીજા ઇન્ટરવ્યુની જો આપણે વાત કરીએ તો એ હતું જુનાગઢના કોમેન્ટેટર અશોક સર મેજરનું. એ ઇન્ટરવ્યુ પણ આ ચેનલ ઉપર આવી ગયું છે, એ પણ તમે જોજો. એટલે મિત્રો 3 ઇન્ટરવ્યુ આપણે આવી ગયા છે અને હવે ઘણા બધા ઇન્ટરવ્યુ આપણે આવવાના છે. અને તમારે કોનું ઇન્ટરવ્યુ જોવું છે એ પણ તમે કમેન્ટ કરજો, તો આપણે એ તરફ પણ આગળ વધશું. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો 3 ફિલ્ડની આપણે વાત કરી, જેમાંની ફિલ્ડ પહેલી એટલે કે ભજન, લોક ડાયરો, સ્ટેટ સંચાલન, બીજી જે આપણે વાત કરી ક્રિકેટ કોમેન્ટ્રીની, અને ત્રીજી જે આપણે વાત કરી એ હતી ઇન્ટરવ્યુ. એટલે આ 3 ફિલ્ડ આપણે આ ચેનલ ઉપર તમે જોઈ શકવાના છો અને બધી ફિલ્ડ હું મૂકું પણ છું. અને આમાં તમારે કંઈ પ્રશ્ન હોય તો મને મેસેજ કરજો, નંબર પણ ડિસ્ક્રિપ્શનમાં હું નાખી દઈશ. ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ તો આ 3 ફિલ્ડમાં તમને વધારે કઈ ફિલ્ડ ગમે છે તેનું પણ આપણે ચર્ચા કરશું. તો મિત્રો આ રીતે આપણે 3 ફિલ્ડની ચર્ચા કરી. ચર્ચા ખૂબ જ લાંબી પણ થઈ શકતી હતી, પણ તમને ટૂંકમાં મેં સમજાવ્યું કે સૌપ્રથમ જે આપણી ફિલ્ડ છે એ લોક ડાયરો, ભજન સંતવાણીની ફિલ્ડ. તેમાં કઈ કઈ પ્રકારના કલાકારો આવે, સ્ટેજ સંચાલનનું શું કાર્ય રહે અને કયા કયા આયોજન દરમિયાન આ લોક ડાયરો, ભજન સંતવાણીનું આયોજન થઈ રહ્યું છે. હમણાં તમે જોશો અષાઢી બીજ આવી રહી છે, તો અષાઢી બીજ નિમિત્તે આપણા સૌરાષ્ટ્ર ગુજરાતના જે મોટા મોટા પ્રોગ્રામો કહી શકાય એવા નકલંગધામ તોરણિયા પણ બધા કલાકારો આવવાના છે. ત્યારબાદ અષાઢી બીજ એટલે કે પરબ ખાતે પણ ખૂબ સરસ મેળો થાય છે, ત્યાં પણ બધા કલાકારો આવવાના છે. એટલે એ પણ આપણે અષાઢી બીજનો પણ તમે યુટ્યુબમાં લાઈવ જોઈ શકશો. અને તમારે ત્યાં જવું હોય તો સૌરાષ્ટ્ર ગુજરાતમાં, સૌરાષ્ટ્રમાંથી તમે જઈ શકો છો નકલંગધામ તોરણિયા અને પરબધામ, અને જ્યાં પણ અષાઢી બીજ ઉજવાતી હોય ત્યાં ભજન સંતવાણીનો આનંદ તમે લઈ શકો છો. ત્યારબાદ મિત્રો ક્રિકેટ કોમેન્ટ્રીની વાત કરીએ તો ક્રિકેટ કોમેન્ટ્રીની મેં તમને જેમ વાત કરી એમાં તમે લાઈવ પણ જોઈ શકો અને ક્રિકેટ કોમેન્ટ્રી પણ સાંભળી શકો છો. એટલે મિત્રો જો કહેવાય ને કે શિયાળો ઉનાળો હોય ત્યારે ક્રિકેટ કોમેન્ટ્રી વધારે પસંદ આવતી હોય, કારણ કે વરસાદનો માહોલ ન હોય ત્યારે ક્રિકેટ કોમેન્ટ્રી વધારે ટુર્નામેન્ટની અંદર આયોજકો ઉપયોગ કરે છે. ચોમાસાની અંદર મોન્સૂન ક્રિકેટ ટુર્નામેન્ટ હોય એટલે લાઈવ અને ક્રિકેટ કોમેન્ટ્રીને થોડું એવું રેસ્ટ મળે છે. એટલે
એ પણ તમે જાણકાર રહેજો કે શિયાળા ઉનાળામાં વધારે પડતી ક્રિકેટની કોમેન્ટ્રીને લાઈવ હોય છે. ચોમાસામાં થોડુંક ડિલે હોય છે અથવા તો આગળ પાછળ હોય છે. ત્યારબાદ મિત્રો ત્રીજી આપણે વાત કરી ઇન્ટરવ્યુની. તો અત્યાર સુધી 3 ઇન્ટરવ્યુ આવી ગયા છે અને નેક્સ્ટ પણ ઘણાના ઇન્ટરવ્યુ આવવાના છે. તો આ રીતે સપોર્ટ કરતા રહેજો. ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂર કરજો. આ 3 ફિલ્ડની માહિતી તમને કેવી લાગી નીચે કમેન્ટ કરજો. આમાં કઈ તમારે પ્રશ્ન હોય તો મને મેસેજ કરજો. હું છું આપનો રાજ બારોટ. મળશું આપણે નેક્સ્ટ વિડીયોની અંદર. તો ત્યાં સુધી જોડાયેલા રહેજો. કઈ પ્રશ્ન હોય તો મને મેસેજ કરજો. નંબર 9638111845 9638111845 આ મારા નંબર છે. વોટ્સએપ મેસેજ કરજો. કોલ કોઈ ન કરતા, ઓનલી વોટ્સએપ મેસેજ કરજો. નેક્સ્ટ ઘણા બધા વિડીયો આવવાના છે. સારું જાણવું હોય, શીખવું હોય, આગળ વધવું હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો. બીજા સાથે ચેનલને શેર કરજો અને આ જ રીતે સપોર્ટ કરતા રહેજો. જય હિન્દ, જય ભારત.